ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। यस्य निश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। तृतीयम मनोनाश કરવાનું ત્રીજું જે છે મનોનાશ કહેવામાં આવ્યું કે તત્વજ્ઞાન, વાસનાક્ષય અને મનોનાશ આ ત્રણ જે છે એ જીવન મુક્તિના અર્થાત જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાનું સાધન છે. આ માટે વિદ્વત સંન્યાસ એટલે કે પહેલા સાધન ચતુષ્ટય સંપત્તિ समाधि षटक संपत्ति प्राप्त થાય એને કારણે વિવિધ દિશા સંન્યાસ લેવામાં આવે, ગુરુ ચરણે બેસીને વેદાંત શાસ્ત્રનો વિચાર કરવામાં આવે શ્રવણ અને નિધ્યાસન દ્વારા, જેના પરિણામે આત્મજ્ઞાન જન્મે, તત્વજ્ઞાન જન્મે. આ તત્વજ્ઞાન પ્રાપ્ત થયા પછી બીજો સંન્યાસ જેને કહેવાય છે વિદ્વત સંન્યાસ. વિદ્વત એટલે કે શક્ય છે કે તત્વજ્ઞાન તો સંન્યાસ વગેરેમાં પ્રાપ્ત થાય, પરંતુ તત્વજ્ઞાન પ્રાપ્ત થયા પછી જીવન મુક્તિ માટે, જ્ઞાન નિષ્ઠા માટે વિદ્વત સંન્યાસ. તો વિદ્વત સંન્યાસે આટલી વસ્તુ કરવાની હોય, તત્વજ્ઞાન, વાસનાક્ષય, મનોનાશ આ દ્વારા એને આ જ્ઞાન નિષ્ઠામાં જે કે અવરોધ છે સંપૂર્ણ દૂર કરવાના હોય. આમ વાસનાને મહાન અવરોધ કે અજ્ઞાનને પહેલા અવરોધ કહેવામાં આવ્યો જે તત્વજ્ઞાનથી દૂર થયું. પછી વાસનાને અવરોધ કહેવામાં આવ્યો જેમ કે દેહાત્મ વાસના, દેહમાં અહમ બુદ્ધિ, આત્માનાત્મ જે પરસ્પર અધ્યાસ છે, અન્યોન્ય અધ્યાસ, અને એમાંથી જન્મનારા પછી અહંકાર, મમકાર, રાગ, દ્વેષ આ બધાને વાસના અજ્ઞાન કેવું ઘનીભૂત બને છે. આ પ્રકારે આપણા મનમાં જે વસ્તુઓ બરોબર વણાઈ ગયેલી છે તો કે હું જીવ છું, બસ આ એક આવી રીતના ખ્યાલો આત્મા વિશે જે વણાઈ ગયેલા છે, જે દ્રઢ થઈ ગયેલા છે. અશ્વત્થમેનમ સુવિરૂઢ મૂલમ આ પ્રકારે અજ્ઞાનમાંથી જેનું વૃક્ષ છે અત્યંત રૂઢ થઈ ગયું છે. તો આ વાસનાઓનો ક્ષય કરવો, અને આ વાસનાઓ છે એ જ મનની વૃત્તિઓને જન્મ આપતી હોય છે. તો વૃત્તિઓ વાસનાને પણ પ્રોત્સાહન આપે, આ વાસના વૃત્તિઓને જન્મ આપે, એમ પરસ્પર એકબીજાને પાછા પોષક છે. અંતેથી એ બંનેનો એક સાથે ક્ષય કરવો જોઈએ. તો વાસના ક્ષયની આગળના અધ્યાયમાં ચર્ચા કરવામાં આવી, પ્રકરણમાં ચર્ચા કરવામાં આવી. મુખ્યત્વે વાસના વિશે કહેવામાં આવ્યું કે ત્રણ પ્રકારની વાસનાઓ છે: સાત્વિકી, રાજસી, તામસી, અથવા તો શુભ વાસના અને અશુભ વાસના. તેમાં શુભ વાસનાથી આપણામાં માનિત્વમ, મદંભિત્વમ, અહિંસા વગેરે સદવૃત્તિઓ છે, દૈવી સંપત્તિ જેનો ઉદય થાય. અશુભ વાસના રજોગુણમાંથી જન્મે, તમોગુણમાંથી જન્મે. રજોગુણ જન્મનારી વાસના છે તો કે લોક વાસના, શાસ્ત્ર વાસના, દેહ વાસના આ બધી રજોગુણમાંથી જન્મનારી વાસનાઓ. અને દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, કઠોરતા બધી તમો ગુણમાંથી જન્મનારી વાસનાઓ, જેને આસુરી સંપત કહેવામાં આવે. તો આ રજોગુણ એટલે કે લોક વાસના વગેરે, દંભ, દર્પ વગેરે જે છે એને ક્ષીણ કરવા જે જોઈએ, એને નષ્ટ કરી દેવા જોઈએ, તો જ વાસ્તવમાં આ જ્ઞાન જે છે એ સ્થિર બને. સ્થિત પ્રજ્ઞા, તો પ્રજ્ઞા જે છે એ સ્થિર બને, સ્થિત બને. તો વાસનાક્ષય મુખ્યત્વે કહેવામાં આવ્યું કે
શુભ વાસનાઓનો પ્રયત્નપૂર્વક સેવન કરવું, દૈવી સંપત્તિનું પ્રયત્નપૂર્વક સેવન કરવું. આ રીતે આસુરી વૃત્તિઓ હોય ધીમે 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 એ વૃત્તિઓને ક્ષીણ કરવી. આ મુખ્ય ઉપાય કહેવામાં આવ્યો. મૈત્રી, મુદિતા. મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા. તો સુખ દુઃખ પુણ્યાપુણ્યેષુ. સુખી હોય મૈત્રી, દુઃખી હોય કરુણા, પુણ્યશાળી હોય મુદિતા, પાપી હોય ઉપેક્ષા. એટલે જેથી આપણે પાપમાંથી દૂર રહીએ, પુણ્ય કરવાની પ્રેરણા પ્રાપ્ત કરીએ વગેરે. આ બધું કહેવામાં આવ્યું વાસનાક્ષય. હવે છે મનોનાશ. એ આગળ કહેવામાં આવ્યું કે આ ત્રણેયનો સાથે જ અભ્યાસ થવો જોઈએ. જે વિવિધિશા સંન્યાસી જેના માટે પણ આ ત્રણેય હોય. બધા તત્વજ્ઞાનની પ્રધાનતા છે અને વાસનાક્ષય મનોનાશની ગૌણતા છે. જયારે વિદ્વત સંન્યાસી માટે તત્વજ્ઞાન ગૌણ છે અને પ્રાપ્ત થઈ ગયું છે અને વાસનાક્ષય મનોનાશ પ્રધાન છે. તો કે અથ જીવન મુક્તિ સાધનમ મનોનાશમ નિરૂપયામઃ. હવે જીવન મુક્તિનું સાધન જે મનોનાશ છે, એટલે મનોનાશ થયા તોય જીવન મુક્તિ પ્રાપ્ત થાય. વાસનાક્ષયથી જીવન મુક્તિ પ્રાપ્ત. પણ વાસનાક્ષય ક્યારે થાય? મનોનાશ થયો હોય ત્યારે. મનોનાશ ક્યારે થાય? વાસનાક્ષય થયો હોય ત્યારે. યદ્યપિ અશેષ વાસનાક્ષય સતી અર્થાત મનો નશ્યતિ. જો કોઈ વાસના રહે જ નહીં તો મનને ઉત્તેજિત કરવાનું કુછ રહે જ નહીં, તો ચિત્તમાં કોઈ વૃત્તિ જન્મે જ નહીં. છતાં પણ સ્વતંત્રતાથી મનોનાશ માટેનો પણ પ્રયત્ન કરવો જોઈએ. આમ તો જે કઈ વાસનાનો ક્ષય થયો હોય એની રક્ષા થાય. એ શું થાય કે વાસનાનો ક્ષય કરવાનો પ્રયત્ન કરીએ, આપણે શુભ વાસનાનો સેવનનો પ્રયત્ન કરીએ, પણ મન જો જાત જાતની તકલીફો કરતું હોય તો એ વાસનાના ક્ષય જે છે વળી પાછું મકાન રચીએ વળી તૂટે એવું થઈ જાય. તો જે કઈ વાસનાનો ક્ષય થયો રક્ષણ કરવા માટે આ મનોનાશ પણ એનો પણ અભ્યાસ કરવો જોઈએ. તો જનક રાજા કહે છે સહસ્રાંકુર શાખાત્મ ફલપલ્લવશાલિનઃ અસ્ય સંસાર વૃક્ષસ્ય. જનક રાજા કહે છે કે આ સંસાર વૃક્ષ જે હજારો શાખાઓ અને હજારો અંકુર શાખાઓ પાંદડાઓ ફળ ધરાવનારું જે આ સંસાર વૃક્ષ છે આનું મૂળ મેં જાણી લીધું કે છે. શું છે? મનોમૂલમ ઇતિ સ્થિતમ. આ મન છે એ જે બધા સંસાર વૃક્ષનું મૂળ છે હું સમજી ગયો. અને મન શું વસ્તુ છે? સંકલ્પમેવ તન્મન્યે. આ મન એક પછી એક સંકલ્પો વિકલ્પો ઉઠવા, એ સંકલ્પો એ બધા મન છે. સંકલ્પોપશમેન શોષયામિ. તો સંસાર વૃક્ષ છે અને એ રીતે સંસાર પાદ પર શોષમેતિ. આ સમગ્ર સંસાર વૃક્ષ છે એનું શોષણ કરી નાખવા માંગુ છું, જેથી એ વધે જ નહીં. શોષણ ક્યારે થાય? એનું મૂળ છે ને એનું શોષણ થઈ જાય. મૂળ શું છે? તો કે મન. આ મન શું છે? સંકલ્પની પરંપરા. મને સંકલ્પને ચિત્તની વૃત્તિને શોષી નાખીશ. ચિત્તની વૃત્તિઓ એટલે મન, વૃત્તિનો પ્રવાહ એટલે મન, એ વૃત્તિને સંકલ્પ કહે. તો આ વૃત્તિઓનો ચિત્ત વૃત્તિ નિરોધા, આ બધી વૃત્તિઓનો નિરોધ કરી નાખીશ એટલે મનનો નિરોધ થઈ જાય. આ રીતે સંસારના વૃક્ષ છે એનું શોષી નાખીશ. પ્રબુદ્ધો અસ્મી. હવે હું જાગી ગયો, હવે મને જ્ઞાન થઈ ગયું. શું થઈ ગયું? દુષ્ટશ્ચોરો મયા આત્મન. આત્મા ચોર મેં જાણી લીધો છે. કોણ છે? મનો નામ ઇહ હન્મેનમ. આ મન નામનો ચોર મેં જાણી લીધો, એનો નાશ કરે છે. મનસાસ્મી. અત્યાર સુધી આ મને ભયંકર હેરાન કર્યો છે, હવે હું એનો નાશ કરીશ. જનક રાજા કહે દુશ્મન નથી મન પર, છતાં કહેવાની રીત છે. મન બિચારા કે કઈ નથી કર્યું, આ બધો અવિવેકમાંથી જે કઈ છે જન્મ્યું છે. મન તો આપણને આપેલું ભગવાન આપણું સાધન છે. બિચારો મન તો આપણી સેવા જ કરે. તો મન પછી કયા પ્રકારની સેવા લેવી આપણે નક્કી કરવાનું હોય. આપણે એને ખોટા માર્ગે દોર્યું હોય
આપણા દીકરાને આપણે જાત જાતનો ચોરી કરેલા જાય, પેલું લઈ જાય, પેલા ઘેર આમ લેવા એવું કર્યું હોય, પછી દીકરો ચોર થાય, પછી આપણે દીકરાને ગાળો દઈએ અને એનો અર્થ નથી. મનને આખો થોડા ગાય કે જા પેલા વિષયાને લઈ આવવાનું, પેલું કરી આવો, એમ મન બિચારું એવું થઈ ગયું છે. એટલે કે મન આપણું દુશ્મન નથી. મનને કે આપવું એને કે એવી રીતે ગાળો ભણવાની હોય ને, પણ આ તો કહેવાની રીત છે. અસ્ય સંસાર વૃક્ષસ્ય સર્વોપદ્રવદાયિનઃ, સમગ્ર ઉપદ્રવને પ્રદાન કરનારો સંસાર વૃક્ષ છે. એનો એક જ ઉપાય છે આ મનનો નિગ્રહ કરવો. ચિત્તની વૃત્તિ નિગ્રહ કરો. ચિત્તમાં વૃત્તિ ઉઠે જ નહીં, બસ. મનસ અભ્યુદય નાશ, આ મનનો ઉદય થાય, મનમાં મન સમૃદ્ધ બને, એ આપણો નાશ છે. મનનો નાશ છે એ મુક્તિનો ઉદય છે. મનો નાશમભ્યેતિ મનોજ્ઞસ્ય શૃંખલા. અજ્ઞાની પુરુષનું મન જે છે એ નાશ પામે છે. અજ્ઞાની મનુષ્યને માટે મન જે છે એ વાસ્તવમાં બેડી જંજીર બેડી સમાન છે. એતાવતી ધરણીતલે સ્વભાગાસ્તે સાધુચેતસ પુરુષા. આ પૃથ્વીના તટ પર આ ખરેખર આજે પુરુષો છે ખરેખર સ્વભાગાસ બહુ બળભાગી છે, સૌભાગ્યશાળી છે. કેવા સાધુ ચેતસ, ઉત્તમ ચિત્ત ધરાવનારા મનુષ્યો વાસ્તવમાં મહાન ભાગ્યશાળી છે. પુરુષ કથા સુચગણ્યા ન ચિતાય ચેતસા સ્વેન. ચિત્તે જન્મ પર વિજય નિધિ પ્રાપ્ત કર્યો એવા લોકો ખરેખર તો બહુ કીર્તિને પ્રાપ્ત છે, વખાણને પ્રશંસાને પ્રાપ્ત છે. ગૌડપાદાચાર્યમાં એક વાર કહ્યું છે, મનસો નિગ્રહાયત્તમ અભયમ સર્વયોગિના દુઃખક્ષય પ્રબોધશ્ચાપી અક્ષયા શાંતિરેવ છે. મનસ નિગ્રહાયત્તમ, આ મનના નિગ્રહ પર આધારિત છે આટલી વસ્તુઓ. અભયમ, મનનો નિગ્રહ કરવા યોગી માટે અભય નિર્ભયતા પ્રાપ્ત થાય. દુઃખ ક્ષય, દુઃખ આપનારું મન છે એને દુઃખનો ક્ષય થઈ જાય. પ્રબોધસ્ય, જ્ઞાનનો ઉદય થાય. અક્ષયા શાંતિ, અને મોક્ષ રૂપી શાંતિ પ્રાપ્ત થાય. તો કહે છે કે મનના નિગ્રહ માટે, મનને કાબુ લાવવા માટે હઠયોગ અને રાજયોગ બે ઉપાય છે. ઉપવિશ્ય એક ચિત્તે કહીને મુહુર્મુહુ ન શક્યતે મનોજેતુમ. માત્ર બેસી બેસીને ધ્યાન કર્યા કરીએ કે મનને આપણે કાબુ લાવવાનો પ્રયત્ન કરીએ, એનાથી કે મન કાબુ આવતું નથી. વિના યુક્તિ અનિંદિતા, અને મારી યુક્તિ જોઈએ. કે મનને કાબુ લાવવાનો પ્રયત્ન પણ જોઈએ અને યુક્તિ પણ જોઈએ. અંકુશેન વિરામત્તો યથા દુષ્ટ મતંગદ. જેમ પેલો દુષ્ટ ગાળો હાથી હોય કે પછી ખેડવા વગરનો હાથી હોય, જંગલી હાથી હોય, અંકુશ વગેરે જેવી રીતે કોઈ દિવસ કાબુ ના આવી શકે, જેવી રીતે યુક્તિ રૂપી અંકુશથી આ મન રૂપી હાથીને પણ કાબુમાં લાવવું. યુક્તિ જોઈએ. એક તો આ હઠથી લાવી શકાય, અને બીજું હઠથી થાય કરવું. કદાચિત જાય તે કશ્ચિત મનસ્તેન વિલીયતે. ક્યારેક ક્યારેક હઠથી આપણે મનને રોકી રાખીએ તો કંઈક રોકાય કેટલીક વખત સુધી, પણ બહુ લાંબુ ના ચાલે. એટલે આ શ્લોક કહેવામાં આવે, અધ્યાત્મ વિદ્યાધિગમ સાધુ સંગમ એવ છે વાસના સંપરિત્યાગ પ્રાણસ્પંદ નિરોધનમ એતાસ્તુ યુક્તયઃ પુષ્ટાઃ સંત ચિત્ત જય કિલ. આ ચિત્તના પર વિજય પ્રાપ્ત કરવા માટે આ યુક્તિઓ કહેવામાં આવી છે. અધ્યાત્મ વિદ્યા અધિગમ. એટલે કહ્યું કે મનનો નિગ્રહ બે પ્રકારનો છે. હઠથી નિગ્રહ કરવો અને ક્રમથી ધીમે ધીમે નિગ્રહ કરવો. હઠ નિગ્રહ હઠ કરવી. જેવી રીતે અહીં કહે છે કે જેવી રીતે મારી કર્મેન્દ્રિયોને હું હઠપૂર્વક એમની પ્રવૃત્તિ રોકી શકું છું. વાણીને બોલવા ના દઉં, આંખને જોવા ના દઉં, કાનને સાંભળવા ના દઉં,
હાથ પગ બધાને રોકી રાખું છું, ત્યારે મનને પણ રોકી રાખીશ. તો જેમ જ્ઞાનેન્દ્રિયોને કર્મેન્દ્રિયોને પોતાના ગોલકની અંદર રોકી રાખવામાં આવે તેમ મનને પણ રોકી રાખીશ. તો એ કહેશે કે ખરેખર તો ભ્રમ જ છે, કારણ કે મનનું કેન્દ્ર તો હૃદય કમાય છે, એને રોકવું એવું સરળ નથી. માટે ક્રમ નિગ્રહ એ યોગ્ય છે. એનો વડા ઉપાય કરવામાં અધ્યાત્મ વિદ્યા અધિગમ સાધુ સંગમ એવ છે. પ્રાણસ્પંદ વાસના સંપરિત્યાગ પ્રાણસ્પંદ નિરોધન. અધ્યાત્મ વિદ્યા એટલે કે આપણું વેદાંત શાસ્ત્ર એનું જ્ઞાન પ્રાપ્ત કરવું સૌથી પહેલો ઉપાય. સાધુનો સંગ કરવો બીજો, વાસનાઓનો ત્યાગ કરવો ત્રીજો, અને પ્રાણ નિરોધ કરવો ચોથો. એના પર ભાર દેવામાં આવશે. અહીંયા મનોનાશમાં મુખ્યત્વે ચોથો છે ને, બધા પર ભાર છતાંય પણ એટલે કહે છે કે અધ્યાત્મ વિદ્યા કોને કહેવાય. એક દ્રષ્ટાંત આપ્યું, દૃક દૃશ્ય વિવેક. જગત બે પદાર્થો છે, દૃક અને દૃશ્ય, દ્રષ્ટા અને દૃશ્ય. આમાં જે દૃશ્ય છે એ જગત કેવું છે, નામ રૂપાત્મક મિથ્યા છે, અને દ્રષ્ટા જે છે એ સ્વપ્રકાશરૂપ આત્મા છે. દૃશ્યાધિવૃત્ત સાક્ષી દૃગેવ ન તો દૃશ્યવે સાક્ષી છે, સ્વયં પ્રકાશ છે, બે તત્વ છે. તો અધ્યાત્મ વિદ્યાથી મનમાં આ પ્રકારનો નિશ્ચય જયારે જન્મે કે હે મન જોઈ આ બધા દૃશ્ય પદાર્થો મિથ્યા છે, પણ એમનું ચિંતન કરવાનો કોઈ અર્થ જ નથી, મારે છોડી દે. અને આત્મા તો મનના ચિંતન પર છે, પણ એ પણ ચિંતન વિશે ના બની શકે. અનાત્માના ચિંતનનો અર્થ નથી, અને આત્મા ચિંતનનો વિષય બની શકે નહીં. મારે તો છોડ, તું શાંત થઈ જાય. અધ્યાત્મ વિદ્યા અધિગમ. તો મન જયારે આ સમજી જાય, જ્ઞાન મનમાં આ પ્રકારનું જ્ઞાન જયારે જન્મે ત્યારે નિરિંદન અગ્નિવત. પછી તો આ મનને પ્રવૃત્તિ આપનારો જે અગ્નિ હતો કે આ જગતને સત્યતા આપવી, એ અગ્નિ હતો જે આ મનને હંમેશા પ્રવૃત્ત રાખતો હતો. એ અગ્નિ જતો રહે. અથવા આત્માને કોઈ તો પકડવાનો પ્રયત્ન કરો, બીજો અગ્નિ એ પણ જયારે શાંત થઈ ન હોય ત્યારે આ મન રૂપી એની પ્રવૃત્તિ અગ્નિ શાંત થઈ જાય, મન સ્વયં નિરુદ્ધ થઈ જાય. આ એક છે અધ્યાત્મ વિદ્યા અધિગમ. સાધુ સંગમ એવ છે. બહુ જેને બોધ આપવામાં આવે છતાં પણ આ વસ્તુ સમજ ના પડે, અથવા તો સમજ પડે પણ ભૂલી જાય, તો શું કરવું? તો કે સાધુ સંગમ કરવો. સાધુ શું કરે? વારંવાર બોધ આપે અને સ્મરણ કરાવે. સાધવો પુનઃ પુનઃ બોધયંતી સ્મારયંતી છે. સાધુ સંગમ એ આપણને આત્મજ્ઞાન ઉપદેશ કરે, વારંવાર ઉપદેશ કરે, એ સમજ પડે અને વળી યાદ કરાવ્યા જ કરે, જેથી પછી આપણે સ્મરણ પણ તો ગ્રહણ પણ થાય, સ્મરણ પણ થાય. એટલે સાધુ સંગમ એ પણ ના થાય. યસ્તુ વિદ્યા મદાદિ દુર્વાસનાયા. ઘણા લોકો હવે તો હું તો વિદ્વાન છું ભાઈ, મારે કોઈને ગુરુ મારે કઈ જરૂર નથી, મારે કોઈ સાધુની જરૂર નથી, એવી જાતની દુર્વાસના, એવું ઘમંડ રૂપી દુર્વાસનાઓને કારણે જે સાધુ સંગમ ના કરે એને માટે શું છે? વાસના સંપરિત્યાગ. આગળના પ્રકરણમાં કહેવામાં આવ્યું એમ વાસનાનો પરિત્યાગ કરવાનો સતત પ્રયત્ન કરો, વાસનાનો ક્ષય. વાસના એ પ્રબળ હોય કે પ્રયત્ન કરવા છતાં પણ એનો ક્ષય ના થતો હોય તો પ્રાણ સ્પંદ નિરોધનમ. તો પ્રાણનો સ્પંદ છે એનો નિરોધ કરો, પ્રાણાયામ કરો. એટલે કે રાજયોગ અષ્ટાંગ યોગનું અનુષ્ઠાન કરવું. આ ચોથો ઉપાય કરો. આમાં શું છે? આ પ્રાણ સ્પંદ વાસના બંને ચિત્તના પ્રેરક છે. તો કહું દ્વે બીજે ચિત્ત વૃક્ષસ્ય વૃત્તિ વ્રતતિ ધારણ એકમ પ્રાણ પરિસ્પંદો દ્વિતીયમ દ્રવાસના. આ ચિત્તરૂપી વૃક્ષ છે. ચિત્તરૂપી વૃક્ષ પર વૃત્તિરૂપી વેલ છે. તો
એના બે બીજ છે. એક કયું છે? પ્રાણ એક, પ્રાણ પરિસ્પંદ. આ પ્રાણ ચાલતા હોય ત્યાં સુધી ચિત્તને વૃત્તિ ઉઠાવ્યા જ કરે. દ્વિતીયમ દૃઢ વાસના, મને વાસના હોય ત્યાં સુધી પણ ચિત્તને વૃત્તિને પ્રેરા કરે. આ પ્રાણ બહારથી અને ચિત્ત જે છે એને ચલાવ્યા કરે, અને પેલી વાસના છે અંદરથી. આ બંને ચિત્તની વૃત્તિઓને હંમેશા પ્રેરનારી છે. ભાવ સંવિત પ્રકટિતા અનુભૂતામ ચ રાઘવ ચિત્તસ્યોત્પત્તિમ પરામ વાસના જનિતા શું. એ રાઘવ સાંભળો કે વાસનામાંથી ચિત્ત ઉત્પત્તિ કેવી રીતે થાય છે? પ્રાણ સ્પંદન થાય કે જે ચેતના છે ને, પ્રાણ ચેતનાને સ્પંદિત કરે અને ચેતના સર્વ વ્યાપેલી છે માટે મનને સ્પંદિત કરે. એમ કે આ પ્રાણ છે એ મનની વૃત્તિને સ્પંદિત કરે. વાસના કેમ સ્પંદિત કરે છે? દૃઢાભ્યસ્ત પદાર્થૈક ભાવનાત અતિચંચલમ ચિત્તમ સંજાયતે. કોઈ પદાર્થની ભાવનાનો દ્રઢ અભ્યાસ કર્યો હોય ત્યારે એને કારણે આ ચિત્ત ચંચળ બને છે. જન્મ જરા મરણ કારણમ, અને એ હોય જન્મ જરા મરણનું કારણ છે. વાસના આવશ્યકત પ્રાણ સ્પંદસ્તેન વાસના. આ વાસનાથી પ્રાણ, વાસના પ્રાણને સ્પંદ કરે, સ્પંદ બાજુ વાસનાને કરે, એકબીજાને કરે અને બંને ચિત્તને કરે. આવું અત્યારે ચાલે છે. ત્યાં શું ચાલે છે કે આ વાસનાઓ છે એ પ્રાણને સ્પંદન કરે, આ પ્રાણ સ્પંદ છે એ વાસના ઉત્તેજિત કરે અને બંને ચિત્તને સ્પંદિત કરે. આવું અત્યારે સ્થિતિ છે. દ્વે બીજે ચિત્ત વૃક્ષસ્ય પ્રાણ સ્પંદન વાસને. આ પ્રાણ સ્પંદ, સ્પંદ એટલે ચાલુ તે, અને વાસના ચિત્ત વૃક્ષના બે બીજ છે. એકને પણ ક્ષીણ કરી નાખો ને તો બંને ક્ષીણ થઈ ગયા. એટલે જેને વાસનાનો ક્ષય કરવો અઘરો લાગે છે એને માટે છેલ્લો ઉપાય કહેવામાં આવ્યો કે પ્રાણનો નિરોધ કરો તો છેવટે ચિત્તનો નિરોધ થઈ જશે. ચિત્ત વાયવ ચિત્ક્રિયાયુતા શાખયોર્દ્વયી શક્તિ મૂલકા લય વિનાશને ઉભયરોધને વગેરે વગેરે. એ કહ્યું મને પ્રાણાયામ આખું મનોનાશનું પ્રકરણ છે. મુખ્યત્વે અષ્ટાંગ યોગની અમે મુખ્યત્વે ચર્ચા છે. પ્રાણાયામ દૃઢાભ્યાસ, પ્રાણાયામના દ્રઢ અભ્યાસથી યુક્ત્યા છે અને ગુરુ ત્યાં આપેલી યુક્તિઓ વડે આસન અસન યોગેના, આસન વડે અને આહાર પર પણ નિયંત્રણ સાથે આ પ્રાણ સ્પંદ છે આપણે નિયત આહાર તો આ પ્રાણ સ્પંદ નિરુદ્ધ. અસંગ વ્યવહારમાં અસંગતા રાખવી. ભવ ભાવન વર્જના, આ સંસારને સત્યતા ના આપવી. શરીર નાશતા ચિત્વા, આ શરીર નાશવંત છે એને સતત મનમાં એનું ધ્યાન રાખવું. વાસના ન પ્રવર્તતે, તો વાસનાને પ્રવૃત્ત કરનારી આટલી વસ્તુઓ છે. એક તો વ્યવહારમાં આસક્તિ, બીજું જગતને સત્યતા આપવી, અને ત્રીજું આ દેહમાં ઘણી આસક્તિ હોવી. આ બધી વસ્તુઓ વાસનાને પ્રવૃત્ત કરનાર કહેવામાં આવ્યું કે વ્યવહારમાં અસંગતા. એટલે બધો વ્યવહાર કરવો, પ્રેમપૂર્વક વ્યવહાર કરવો, બધું જ કરવું, પણ અસંગતા કે અટકી ના પડવું. આ દુનિયા સાથે વ્યવહારમાં દુનિયા કેવી છે તો કે ભવ ભાવન વર્જના. આ જગત સત્ય નથી એ પણ સદગતને સત્યતા ન આપવી. અને શરીર છે એનો ક્યારેક નાશ થવાનો છે, મારા નાશવંત છે. આ સતત દર્શન કરવું. વાસના સંપરિત્યાગાત ચિત્તમ ગચ્છતિ અચિત્તતા. આ વાસના ત્યાગથી ચિત્ત અચિત્ત બની જાય છે. પ્રાણસ્પંદ નિરોધાત છે અને પ્રાણ નિરોધથી પણ અચિત્ત બની જાય. એટલે યથેચ્છસી તથા કરું. હે રાઘવ, તમને જે યોગ્ય લાગે કરો. વાસના સંપરિત્યાગ પ્રાણસ્પંદ નિરોધનમ. તમને વાસના પરિત્યાગથી કરો કે પ્રાણના નિરોધથી કરો. જો ભાઈ આપણું ચિત્ત છે કેવી રીતે બન્યું છે કે છે એતાવન માત્રકમ મન્યે રૂપમ ચિત્તસ્ય રાઘવ. હે રાઘવ, હું તો ચિત્તના આટલું જ માનું છું. યદ ભાવનમ વસ્તુના અંતઃ વસ્તુત્વેન રસેન છે. તો કે
અંદર અંતઃકરણની અંદર વસ્તુ વિશે ભાવના સત્યતા આપવી અને રસપૂર્વક ચિંતન કરવું. આપણા મનમાં આ જગતના પદાર્થોને સત્યતા આપવી અને રસપૂર્વક ચિંતન કરવું. આ બધા પદાર્થોની જે વાસના છે એને દ્રઢ કરનાર છે. બસ આ ન કર. યદાન ભાવ્યતે કિંચિત હેયોપાદે રૂપિય. તો વસ્તુને સત્યતા આપી, આ મેળવવા યોગ્ય છે, આ ત્યાગવા યોગ્ય છે. આપણે જગતને સત્યતા ક્યારે આપી કહેવાય? કશીક વસ્તુ આપણને પ્રાપ્ત કરવા યોગ્ય લાગે, કઈ સુખનું સાધન છે, બીજી વસ્તુને દૂર કરવી જોઈએ, દુઃખનું સાધન છે. એ કહે છે કે હે ઉપાદે રૂપી. કશું પ્રાપ્ત કરવા યોગ્ય નથી, કશું ત્યાગવા યોગ્ય પણ નથી. તો મનમાં આ પ્રકારના જે ખ્યાલ થઈ ગયા, જગત સત્ય છે, આ વસ્તુ મારે જોઈએ, સુખનું સાધન છે, આ દુઃખનું સાધન વગેરે, આ વસ્તુ છૂટી જાય. યદા ન ભાવ્યતે, આ પ્રકારની ભાવના, આ પ્રકારની સત્યતા ન અપાય, આ પ્રકારને એમના વિશે ચિંતન ન થાય. સ્થિયતે સકલમ ત્યક્ત્વા, અને બધું છોડી જાય. છોડવાનું શું છે ખબર? વસ્તુ છોડે છું, હેયો પાલેતા છોડે, એટલે કે વસ્તુને પ્રત્યે રાગ દ્વેષ છોડો, બીજું કાંઈ નહીં. રાગ હોય તો વસ્તુને મેળવવાની ઈચ્છા જન્મે, દ્વેષ હોય તો વસ્તુને ત્યાગવાની ઈચ્છા જન્મે. તો રાગ અને દ્વેષ બંનેને છોડવા કશું મેળવવા યોગ્ય પણ નથી, કશું ત્યાગવા યોગ્ય પણ નથી. તદા ચિત્તમ ન જાહેતે, તો ચિત્ત ઉઠે જ નહીં. આ રાગ દ્વેષ છે, આ વાસના છે, એ ચિત્તને ઉઠાવનાર. કારણ કે રાગ હોય તરત વળી વૃત્તિ ઉભી કરે, દ્વેષ બીજી વૃત્તિ ઉભી કરે. રાગ દ્વેષ ન હોય તો વૃત્તિઓ ઉઠે નહીં. અવાસનત્વા સતતમ યદાન મનુતે મન. આમ વાસનાથી મુક્ત થવાના કારણે મન જયારે ચિંતન ન કરે, મનન ન કરે, અમનસ્થા તદોદેતિ પરમોપશમ પ્રદાન. અમનસ્થાની સ્થિતિ પ્રાપ્ત થાય, મન રાહિત્ય સ્થિતિ પ્રાપ્ત થાય, મનોનાશની સ્થિતિ પ્રાપ્ત થાય, જે પરમ શાંતિ પ્રદાન કરનાર છે. જે કહે છે ચિત્તક્ષય દૃઢાક્રાંતમ, ચિત્ત યક્ષ દૃઢાક્રાંતમ, ન મિત્રાન બાંધવા શક્નવંતિ પરિત્રાતમ ગુરવો છે માનવા. ચિત્ત નામનું ભૂત છે ને, એ ભૂત જેને ઓળગ્યું હોય, ચિત્ત નામના ભૂતના જે કાબુમાં હોય, દ્રઢ જેને એને પકડ્યો હોય, ચિત્ત નામના યક્ષે કે ભૂતે, એને કોઈ બચાવી શકે નહીં. મિત્રોએ નહીં ને, બંધુઓ પણ નહીં ને, ગુરુઓ એને કોઈ મનુષ્ય કોઈ એને બચાવી ના શકે. આ ચિત્ત નામના યક્ષ જેને પકડ્યો હોય, આ પ્રકારે. એટલે અમનસ્તા ન હોય તો શાંતિ ના હોય, અમનસ્તા હોય તો શાંતિ હોય, કહેવામાં આવ્યું. પછી બધી આસનની વાત કરવામાં આવી, ઘણી બધી. પછી પ્રાણાયામની વાત કરવામાં આવી. પ્રાણ પીડના પ્રકારો વક્ષ્યતે. આ પ્રાણને કેમ પીડવો, એનો પ્રકાર કહેવામાં આવે. પ્રાણને કેવી રીતે આયામ કરવો, એટલે કે એનો નિરોધ કરવો, એને રોકવો છે. આ વિચારો પ્રાણ ઉત્પન્ન ગયા એને ન કરવા દેવા છે. પ્રાણને એની સ્વાભાવિક ગતિથી વહેવા ન દેવો, નામ પ્રાણાયામ. ક્યાં સુધી? છેવટે એક કોઈ શ્વાસ નિશ્વાસ બધું બંધ જ થઈ જાય ત્યાં સુધી એને રોકવો. તો પછી મનની બધી વૃત્તિઓ પણ શાંત થઈ જાય. તે પીડને યુક્ત ચેષ્ટો ભવતી. મનશ્ચેષ્ટા વિદ્યા મદાદય નિરુદ્ધંતે. પછી તો એની બધી ચેષ્ટાઓ પર કાબુ આવે. એમાં વિદ્યા મદ આ બધી પ્રકારની વસ્તુઓ પણ દૂર થઈ જાય. તો પ્રાણ નિરોધે અને ચિત્ત દોષનો બધા નિરોધ થઈ જાય. જો પ્રાણનો નિરોધ કરે, ચિત્તના બાકીના દોષ છે ને એને નિરોધની જુદો પ્રયત્ન ના કરવો પડે. વાસના ક્ષયમાં બધી વાસના નિરોધનો બધું પ્રયત્ન કરવો પડે. આ પ્રાણના નિરોધ દ્વારા બધા ચિત્તના દોષ દૂર થઈ જાય. યથા પરત ધાતુ નામ દહ્યંતે ધમનાન મલા તથેન્દ્રિય કૃતા દોષા દહ્યંતે પ્રાણ નિગ્રહ. આવું કહેવામાં આવ્યું છે. જેવી રીતે
આપણે પર્વતોમાંથી પેલો શું કહેવાય એને, કાચી ધાતુ એને શું કહે છે, અંગ્રેજી શબ્દ ખનિજ, ખનિજ દ્રવ્યો જે નીકળે ને, યથા પર્વ ધાતુ નામ, એની અંદર તો સોનું તો આટલું હોય અંદર, કેટલું બધું મોડું હોય દ્રવ્યો નીકળે, આટલું સોનું નીકળે, આટલી ધાતુઓ હોય અંદર. શું કરે છે? દખ્યંતે ધમનાન મલાહ, એ બધાને સખત રીતે ગરમ કરવામાં આવે, બાળવામાં આવે, અને બધા મળ જે છે, બધી એની બધી જે મલિનતા છે એ બધી મળી બળી જાય ત્યારે ધાતુ પ્રાપ્ત થાય. એટલે એ ખનિજ જે દ્રવ્ય હોય ને એમાં ધાતુ હોય બહુ થોડી, ખૂબ બધી અંદર મલિનતા બહુ છે, કચરો બહુ છે. એ કચરાના બાળો એ બળી જાય એટલે છેવડે આપણને શુદ્ધ ધાતુ પ્રાપ્ત થાય. તથા ઇન્દ્રિય કૃત દોષ, તે ઇન્દ્રિયથી જે બધા દોષ જાત જાતના થતા હોય છે. દશ્યંતે પ્રાણ નિગ્રહ, એ પ્રકારે પ્રાણનો નિગ્રહ કરવાથી ઇન્દ્રિયના બધા દોષ છે એ બધા બળી જાય છે. એટલે પ્રાણાયામ જે છે અંતઃકરણ શુદ્ધિનું ઉત્તમ સાધન છે. યહ પ્રાણ પવન સ્પંદ ચિત્ત સ્પંદ સેવહી, આ પ્રાણનું સ્પંદન છે, ચિત્તનું સ્પંદન છે. માટે આ પ્રાણ સ્પંદ ચિત્તનો રોકવું તો અશક્ય, બહુ મુશ્કેલ છે. અને તેથી જાલ પક્ષીવત રોધ સાધનમ, તો કેવી રીતે જાલ પક્ષીવત, પક્ષીને જેમ જાળમાં પકડે તેવી રીતે આ મનને પ્રાણરૂપી જાળમાં પકડવું જોઈએ. અને તેથી પ્રાણાયામને પણ પ્રાણ સ્પંદ ક્ષય યત્ન કર્તવ્યો ધીમતોચ્ચકૈ, ધીમતા, બુદ્ધિમાન મનુષ્ય ખૂબ જ પ્રયત્ન કરવો જોઈએ પોતાના પ્રાણના સ્પંદ ક્ષય કે સ્પંદ જય ગમે તે વગેરે વગેરે. યથા દુષ્ટૈ અશ્વૈ ઉપેતો રથો માર્ગમ ત્યક્ત્વા યત્ર ક્વાપી નિયતે. રથ હોય ને આપણે ઘોડાઓ જોડેલા હોય અને ઘોડાઓ બધા જંગલી હોય, કેળવાયેલા ના હોય, તો જેમ તેમ રથને ખેંચી જાય અને છેવટે પાડે ખાડામાં. સચ સારથીના દૃઢમશ્વમ રજ્જુષુ આકૃષ્ય સુખ માર્ગે, તો સારથી શું કરે, પેલી એની લગામ હોય ને, એની લગામથી બરોબર ઘોડાઓને કાબુમાં રાખે અને એમને યોગ્ય માર્ગ પર રાખે. તથા ઇન્દ્રિય વાસનાદિ, તો આપણે ઇન્દ્રિય ઘોડાઓ જે છે એમની વાસનાઓને કારણે આમ તેમ દોડતા હોય, કાનને પેલું સાંભળવું હોય, આંખ ના જોવું હોય, જીભને પેલું ખાવું હોય, વગેરે વગેરે. ચિત્તમ, તો ચિત્તરૂપી જે રથ છે ને, ચિત્ત પ્રાણરજ્જો દૃઢંધૃતાયામ ધાર્યતે, તો જેવી રીતે પેલા ઘોડાઓને બરોબર રજ્જુથી, રશનાથી, લગામથી, તેવી રીતે આ ચિત્ત છે એ પણ ઇન્દ્રિય વાસનાને કારણથી તેમ દોડાદોડ કરતું હોય, તો પ્રાણરૂપી રજ્જુથી, પ્રાણરૂપી લગામથી આ ચિત્તરૂપી ઘોડાને પણ બરોબર નિયંત્રણમાં રાખવામાં આવે છે. પ્રાણાયામાસ્ત્ર પ્રોક્તા, આ પ્રાણાયામ છે ને એને 3 પ્રકારના કહેવામાં આવ્યા છે. રેચક, પૂરક, કુંભકા. રેચક કહો, પૂરક કહો, કુંભક કહો. રેચક જાણે છે ને, બહાર કાઢવો, પૂરક પૂરવો, કુંભક રોકવો. ઉચ્છિપ્ય વાયુમાં આકાશમ શૂન્યમ કૃત્વા નિરાત્મકમ, ટૂંકમાં બધો જ વાયુ બહાર કાઢવો, અંદર શરીરનો આકાશ છે ને એને વાયુ વગરનું કરી દેવું, એ પ્રકારની સ્થિતિને રેચક કહેવામાં આવે છે. પૂરક કોને કહેવાય? વક્ત્રેણ ઉત્પલ નાળેણ તોયમ આકર્ષેણ નરઃ એવં વાયુ ગ્રહિતવ્ય. આપણે જેવી રીતે પેલું નાળિયેરનું પાણી પીતા હોય ને, શું કહે છે એને સુરતની અંદર? તરોપા. હા, ત્રોપા. તો એમાં પેલું આપણે શું નાખીએ, સ્ટ્રો. એવી રીતે વાયુને અંદર આમ ખેંચવો, એવી રીતે વાયુ ખેંચવાના. જેવું નહીં કરવાનું, અંદરથી ખેંચવાના વાયુના, અંદરથી બહાર કાઢો, અંદર ખેંચવાના.
तो एवं वायु गृहीतव्य લોકો આમ ભેગા આમ બહાર કાઢે એવું નહીં કરવાનું ભાઈ. અહીંનું એ છે વસ્તુ અંદરનું છે, અહીંથી થવું જોઈએ. ખેંચવાના તો જેવી રીતે આપણે પેલું રસ ને હવે પેલા એનાથી આમ ચૂસતા હોઈએ ને, ચૂસતા નહીં ખેંચતા હોઈએ, તે જમાનામાં એ લોકો શું ઉત્પન્ન નાળ એના કમળની નાળનો ઉપયોગ કરતા. કમળની નાળ પર અંદર પોલી હોય ને એનાથી તમે કેવું રસ જે છે એ રસને અંદર ખેંચ્યો, તેવી રીતે વાયુ અંદર ખેંચવો, એમ કે અંદર પૂરી દેવું સંપૂર્ણ એને પૂરક કહેવામાં આવ્યો. ન ઉચ્છ્વસે નિશ્વસન નૈવ ગાત્રણી ચાલે. વાયુ બહાર પણ ન નીકળે, અંદર પણ ન જાય અને ગાત્રમાં હલનચલન ના હોય. આ બધું પ્રાણ કરતા કરતા ઘણું બધું જોડે જોડે થતું હોય છે. આમ બહાર કાઢ્યું આમ દેખાતું જાત જાતનું થાય તો કે નહીં, કોઈ જાતના ગાત્રનું હલનચલન ના થતું હોય. કારણ કે હલનચલન થાય એટલે વાયુમાં પણ હલનચલન એ કહે છે. એવમ તાવન નિયોજિત કુંભકસ્ય, તો એને કુંભકે કહેવામાં આવ્યો. આ બધું રેચક બાહ્ય વૃત્તિ, પૂરક આભ્યંતર વૃત્તિ, કુંભક સ્તંભ વૃત્તિ. એની પરીક્ષા પણ કરવામાં આવી છે યોગશાસ્ત્રની અંદર કે આપણે આ દિશામાં વિકાસ કરી રહ્યા છે એને માટેનો માપદંડ કયો? તો કહે છે કે સામાન્ય સ્વભાવ સિદ્ધે રેચ. આમ તો છે ને રેચક થયા જ કરતા. ઉચ્છ્વાસ થાય ને એટલે રેચક, નિશ્વાસ એટલે પૂરક, અને બે વચ્ચે જરાક અંતર હોય છે. આમ લઈએ શ્વાસ ને બહાર કાઢીને વચ્ચે બહુ સૂક્ષ્મ એવો એક સમય હોય છે, કાળ હોય છે, તે વખતે કુંભક હોય છે. એટલે રેચક પૂરક કુંભક છે ને એ આપણા સ્વાભાવિક છે વસ્તુ. માત્ર આપણે હવે આપણી ઈચ્છા પ્રમાણે રેચક એની જાતે કરતો હોય એવું નહીં, આપણે ઈચ્છા પ્રમાણે કરીએ એટલું જ છે. એટલે સ્વભાવ સિદ્ધ આપણે જોઈએ તો આપણો શ્વાસ સામાન્ય રીતે હૃદયાદ નિર્ગત્ય અહીંથી નીકળતો હોય અને આ નાસિકાથી લગભગ 12 આંગળ સુધી આવતો હોય એવું કહે છે. 12 આંગળ સુધી. આમ સામાન્ય રીતે એ રૂનું પૂમણું મૂકો તો ખબર પડે કે ક્યાં સુધી શ્વાસ આવે છે. હવે હૃદયમાંથી નીકળે અને 12 આંગળ સુધી આવે. ધીમે 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 કરતા કરતા હૃદયમાંથી નાભી છેક મૂલાધારથી આમ શ્વાસ નીકળવા માંડે. વર્ષો થાય એમાં, અને 12 ને 24 ને 36 આંગળી સુધી આવે. જેમ પેલી પૂણી હોય ને, એ પૂણીને જેમ આપણે લાંબી કરીએ ને તો પૂણીને ખેંચીએ તો લાંબી પણ થાય અને પાતળી પણ થાય. તો શ્વાસ પૂણી પણ લાંબી થાય અને પાતળી થાય, દીર્ઘ અને સૂક્ષ્મ. દીર્ઘ લાંબો થાય અને સૂક્ષ્મ થાય. હવે તો રેચક થાય, પૂરક પણ. એટલે એમને તો પછી દેશ કાલ ને સંખ્યા આ 3 વસ્તુ છે. દેશ એટલે કયા સ્થળ સુધી આવે છે, કાળ એમાં આવું કેટલો વખત લાગે છે. તમે આ કરતી વખતે કેટલા આમાં ઓમકારનો જપ થવો જોઈએ સાથે સાથે. તો રેચક કાલે પ્રણવ 10 વાર પ્રણવ બોલવામાં આવ્યો, પછી કરતા 20 વાર પ્રણવ બોલવામાં આવે એક જ સાયકલમાં, 30 વાર. આમ કાળ પરીક્ષા, પેલી દેશ પરીક્ષા, આ કાળ પરીક્ષા. આ વખતે આ મહિને હું દરરોજ 10 રેચક કરીશ, પછીના મહિને 20, પછીનો 30. આ સંખ્યા થઈ, દેશ, કાળ અને સંખ્યા. પૂરકે પણ એવી રીતે જ કરવાનું. કુંભકની અંદર દેશ ના હોય પણ સંખ્યા અને વગેરે હોય, કાળ હોય ને સંખ્યા હોય વગેરે વગેરે. ચોથો પણ એક પૂરક છે, કુંભક છે. આ પ્રકારે તો 6
છેવટે અહીંયા 8 અંગની ચર્ચા કરવામાં આવે, પણ મુખ્યત્વે પ્રાણાયામની ચર્ચા કરવામાં આવી. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, યમ. તો પહેલા 5 છે: અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. અને યમ કહેવામાં આવ્યા. હિંસાદિભ્ય નિષિદ્ધ ધર્મેભ્ય યોગિનમ યમયંતી ઇતિ યમઃ. જે આપણને રોકે, સમજ રોકે, નિષિદ્ધ કર્મથી રોકે. અહિંસા નામનો યમ છે, એ શાથી રોકે? હિંસાથી રોકે. સત્ય નામનો બીજો યમ છે, શાથી રોકે? જૂઠાણથી રોકે. આ રોકવાનું છે. ટૂંકમાં હિંસા કરવી એ આપણો સ્વભાવ થઈ ગયો છે. જૂઠું બોલવું સ્વભાવ થઈ ગયો છે. ચોરી કરવી સ્વભાવ થઈ ગયો છે. ઇન્દ્રિય પર નિયંત્રણ ન હોવું સ્વભાવ થઈ ગયો છે. ન જોઈતી વસ્તુ સંગ્રહ કરવો સ્વભાવ થઈ ગયો છે. એટલે આ 5 સ્વભાવ થઈ ગયા છે. તેથી એમાંથી રોકવા. નિયમંતી ઇતિ યમઃ, જ્યાં યમયંતી, જે આપણને યમન, જે આપણે રોકે. અહિંસા છે એ હિંસામાંથી રોકે, સત્ય છે અસત્યમાંથી રોકે, અસ્તેય છે સ્તેય ચોરીમાંથી રોકે, બ્રહ્મચર્ય છે એ મૈથુનમાંથી રોકે, અપરિગ્રહ છે એ પરિગ્રહ સંગ્રહમાંથી વસ્તુ લેવાની વૃત્તિ. ના જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ આપો આપો વગેરે ભેગું લેવાની વૃત્તિ. પરિગ્રહ. પરિગ્રહિતા એટલે ગ્રહણ કરનાર. આમ અપરિગ્રહ એવો પણ કરવામાં કશું લેવું છે નહીં. કોઈ વસ્તુ લેવી જ નહીં. કોઈ આપે કે આ તો પણ નહીં લેવી, તો કે સંગ્રહ ના કરવો. વણ જોતું ને સંગ્રહવું. આ પ્રકારના નિષિદ્ધ ધર્મમાંથી આપણને રોક્યા માટે આ 5ને યમ કહેવામાં આવ્યા. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રેરણારમ. આ નિયમ કહેવામાં આવે. કેમ? નિયમયંતી પ્રેરયંતી નિયમા. શેમાં? મોક્ષ હેતુ નિષ્કામ ધર્મે પ્રેરયંતી. આ શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રેરણા. શૌચ એટલે અંદર ને બહારની શુદ્ધિ. સંતોષ જે છે એનાથી એમાં આલમ બુદ્ધિ પૂરતું છે. તપશ્ચર્યા. સ્વાધ્યાય એટલે પ્રણવનો જપ કરો અથવા તો શાસ્ત્રનું અધ્યયન કરવું. ઈશ્વર પ્રેરણાનામ, ભગવાનની આરાધના કરવી, સર્વ કર્મને સમર્પિત કરવા. અને નિયમ કહેવામાં આવ્યા. કારણ કે આ મોક્ષ તરફ પ્રેરનારા છે. આ બધા નિષ્કામ કર્મ. તો કે આપણે સકામ કર્મ કરવા ટેવ પડી ગઈ હોય તો નિષ્કામ કર્મ જે મોક્ષનું સાધન છે એ તરફ પ્રેરણા કરતા હોવાને કારણે આ 5 નિયમ કહેવામાં આવ્યા. એનું ફળ બહુ મોટું છે. અહિંસાનું આચરણ કરવાથી છેવટે જે અહિંસક માણસ હોય એની સન્નિધિમાં વૈર ત્યાગ. પ્રાણીઓ પોતાનો સ્વાભાવિક વૈર ભૂલી જાય. ક્રિયાફલાશયત્વમ. સત્ય હોય એ માણસની વાક સિદ્ધિ થાય, જે કે એ પ્રકારનું ફળ પ્રાપ્ત થાય. ચોરી ન કરવી, બધા પ્રકારના રત્નો પ્રાપ્ત થાય. બ્રહ્મચર્ય વીર્ય લાભ થાય. અને અપરિગ્રહથી જન્મ કથનતા સંબોધ. પૂરો જન્મ વગેરે જે છે એ બધાનું જ્ઞાન થાય વગેરે વગેરે. એમ એવી રીતે આ નિયમ છે એના પર બધા આપણને કરવામાં આવ્યા. આ યમ નિયમ. આસનની વાત આવી ગઈ, પ્રાણની વાત આવી ગઈ. પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે કે ચિત્ત પોતાના ગોલકમાં જ રહે, ઇન્દ્રિયના કોઈ પ્રકારની પ્રવૃત્તિ ના હોય, અંતર્મુખતા છે એને પ્રત્યાહાર કહેવામાં આવે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસગંધા વિષયા તેભ્ય નિવર્તિતા શ્રોત્રાદય. આ બધી ઇન્દ્રિયો છે એની સામાન્ય પ્રવૃત્તિ કેવી હોય? વિષયમાં જવાની. એમાંથી એમને નિવૃત્ત કરવામાં આવે. ઇન્દ્રિય સ્વાભાવિક પ્રવૃત્તિઓ જે બહિર્મુખતા છે એમાંથી નિવૃત્ત થાય. ચિત્ત સ્વરૂપ અનુકૂરવંત. અને એ ઇન્દ્રિયો જે છે એ ચિત્તના સ્વરૂપને અનુરૂપ રહે, એને પ્રત્યાહાર કહેવામાં આવ્યો.
શબ્દાદિ વિષયાન પંચ મનશ્ચૈવાદિ કંચરમ ચિંતયેત આત્મનો રશ્મિન પ્રત્યાહારસ્ય ઉચ્યતે. ટૂંકમાં આ બધા પોતાની પ્રવૃત્તિ મુક્ત થઈને આત્મરશ્મિત્વેન ચિંતનમ એને પ્રત્યાહાર કહેવામાં આવ્યો. ધારણા એટલે ચિત્તની એકાગ્રતા. દેશબંધ ચિત્તસ્ય ધારણા. કોઈ એક સ્થળે જે નક્કી કર્યું હોય ત્યાં ચિત્તને બાંધી દેવું એને ધારણા કહેવામાં આવે. તત્ર પ્રત્યેકાતાનતા ધ્યાનમ. એ જે વિષયમાં પ્રત્યેની એકતાનતા હોય એનું ધ્યાન કહેવામાં આવ્યું. તદેવ અર્થમાત્ર નિર્ભાસમ સ્વરૂપ શૂન્યમિવ સમાધિ. એ જ વિષયનું સ્વરૂપ જાણે શૂન્ય થઈ જાય અવસ્થાને સમાધિ કહેવામાં આવે. સમાધિની બે અવસ્થા કહેવામાં આવી, સંપ્રજ્ઞાત સમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિ. પ્રત્યસેકતાનતા તત્વૈક વિષય પ્રવાહ. ટૂંકમાં બ્રહ્મનો વિષયનો પ્રવાહ ચાલુ એને ચિત્તની એકતાનતા કહી. એને પણ વિચ્છિદ્ય અને સંતત. એકને ધ્યાન કહેવામાં આવ્યું, જેમાં વિચ્છેદ હોય અને સંતત હોય એને સમાધિ કહેવામાં આવી. આમ સંપ્રજ્ઞાત સમાધિ અંગી છે, અસંપ્રજ્ઞાત સમાધિ ખરેખર તો. સંપ્રજ્ઞાત સમાધિ પણ અંગી કહેવામાં આવી. બાકીના 8 અંગ છે. કે છે યથા વેદમ અધીયમાનો માણવક પદે પદે સ્ફરન પુનઃ પુનઃ સમાદધાતિ. એ શરૂઆતમાં બાળક જયારે વેદનું પઠન શીખતો હોય ને ત્યારે વારંવાર ભૂલ કરે, શબ્દે ભૂલ કરે. આ પ્રકારે અને અધીત વેદસ્તુ સાવધાનો ન એમ કરતા 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 દીર્ઘ અભ્યાસ કરવામાં આવે ત્યારે પછી બાળક એ વેદ પઠનમાં એટલો નિષ્ણાત થઈ જાય કે કોઈ ભૂલ ના થાય. એ જ ભાઈ અધ્યાપક જયારે બને, એ જે બીજાને શીખવાડે, નિર્દાન તંદ્રામ કુરમ નસ્ખલતી. અધ્યાપક છે ને એ તો કદાચ ઝોકું આવી જાય ને તોય પણ પેલો બાળક જાગ્રત ભૂલ ના કરે. અધ્યાપક તો એટલો બધો અંદર નિષ્ઠ થઈ ગયો હોય કે ઝોકું આવે ને તોય ભૂલ ના કરે. તેવી રીતે ઐક્ય બી પરિપાકતાર્તમ્યન ધ્યાન સમાધિ સંપ્રજ્ઞાત. એક ધ્યાન સમાધિ સંપ્રજ્ઞાત. ધ્યાન એટલે શું? પેલો બાળક શીખે છે ખરો પણ વારંવાર ભૂલ થઈ જાય છે ધ્યાન. પછી એ બરોબર એમાં નિષ્ણાત થઈ જાય, જરાય ભૂલ નથી કરતો, એને કહેવામાં આવ્યું સમાધિ. અધ્યાપક બને ત્યાર તો પછી તંદ્રામાં ભૂલ ના કરે, એને સંપ્રજ્ઞાત સમાધિ કહેવામાં આવી. આમ ધ્યાન, સમાધિ અને સંપ્રજ્ઞાત સમાધિ એક જ વસ્તુની 3 અવસ્થાઓ કહેવામાં, પરિપક્વતાને કારણે. એમાં પહેલા 5 યમ નિયમ આસન પ્રાણ પ્રત્યાહાર 5 ને બહિરંગ સાધન કહેવામાં આવે. ધારણા ધ્યાન સમાધિને અંતરંગ સાધન કહેવામાં આવે. અહીં 6ઠા અધ્યાયના ઘણા બધા શ્લોકો કહેવામાં આવ્યા. તમારે 123 પાના પર, અહીં 106 પાના પર અહીંયા ગ્રંથકાર 6ઠા અધ્યાયના બધા ઘણા શ્લોકો કહે છે. પ્રશાંત વાહિતામ ભગવાન વિસ્પષ્ટમ બુધાચહાર. ચિત્તની પ્રશાંત વાહિતા. નિરુદ્ધિત્વસ્ય ઉત્તરોત્તર અધિક પ્રશમ પ્રવહતી. આમ ચિત્ત છે ને ધીમે પ્રશાંત થતું જાય, એ પ્રશાંતિનો જ પ્રવાહ વધતો જાય. એમાં ધીમે ધીમે પૂર્વ પ્રશ્નો સંસ્કાર આગળનો જે પ્રશાંત ધીમે ધીમે મનને શાંત કરતો જાય. ભગવાને એને અહીંયા સુંદર વર્ણવ્યું છે. યદા વિનેતમ ચિત્તમ આત્મન્યવતિષ્ઠતે નિસ્પૃહ સર્વકામેભ્ય યુક્ત ઇત્યુચ્યતે. તથા કે ભાઈ આપણે ચિત્તનો નિરોધ કરતા કરતા છેવટે આત્મામાં જ સ્થિર થઈ જાય, કોઈ કામનામાં સ્પૃહા ન રહે, તેને યોગની સ્થિતિ કહેવામાં આવે વગેરે વગેરે. પછી એ પણ કહેવામાં આવે સંકલ્પ પ્રભવાન કામાન ત્યક્ત્વા સર્વાન અશેષતઃ મનસૈવેન્દ્રિય ગ્રામમ વિનિયમ્ય સમંતતઃ. તો બધા પ્રકારના સંકલ્પો છે મનમાંથી એનો ત્યાગ કરવો જોઈએ. સચંદ્ર મેધા પુત્ર મિત્ર ગ્રહ ક્ષેત્રાદયો. ટૂંકમાં
मोक्ष शास्त्र कुशल विवेकी जन प्रसिद्ध ही बहुभी दोषी उपेता अनाद्य विद्यावशात दोषान आच्छाद्य આપણું મન છે આ બધા વિષયો મોક્ષ શાસ્ત્રના વિરોધી હોવા છતાં પણ આ બધી વસ્તુઓનું ચિંતન કરતું હોય છે. તો આ બધા પ્રકારના સંકલ્પોનો ત્યાગ. તો એટલે ધ્યાન માટે એક અગત્યની વસ્તુ કહેવામાં આવે કે સતત વિષય દોષ દર્શન કરવો. ધ્યાનના પ્રારંભમાં આપણું મન જાય એ મનને શાંત કરવા માટે મન જયારે બહિર્મુખ થતું હોય અને વસ્તુઓનું ચિંતન કરતું હોય ત્યારે એમાં દોષ છે એનું વારંવાર મનને દર્શન કરાવવું. એને કારણે મનને છેવડે દોષ માટે એવો અભાવ થઈ જાય છે કે પછી ભાઈ ઉલટી કરેલી વસ્તુ જેમ માણસ ઈચ્છે નહીં તેવી કોઈ વસ્તુને ઈચ્છે છે નહીં. શનૈ યચ્છેદવાન મનસી પ્રાજ્ઞ બહુ લાંબી ચર્ચાઓ કરી છે ગ્રંથકાર બધી. યચ્છેદવાન મનસી પ્રાજ્ઞ તદ્યચ્છે જ્ઞાનાત્મની જ્ઞાનમાત્મની બધી ભૂમિકા જયની વાત કરી કે પહેલા વાણી છે એના પર વિજય પ્રાપ્ત કરવો જોઈએ, પછી મન પર વિજય પ્રાપ્ત કરવો જોઈએ, બુદ્ધિ પર વિજય પ્રાપ્ત કરવો જોઈએ. આ બધાનું શાંત આત્મામાં છેવટે એ બધાને સ્થિર કરવા જોઈએ. ઘણી બધી વાતો કરી કે વાણી પર વિજય કેમ પ્રાપ્ત કરવો. વાગ વ્યાપારો દ્વિવિધ હૈ, લૌકિક વ્યાપાર અને તો પહેલા વાણી પર વિજય પ્રાપ્ત કરો. જલપાદરૂપ લૌકિક હૈ, બડબડ કરવું વાતો કરવી એનું નામ છે લૌકિક વ્યાપાર. જપાદ રૂપ જપ વગેરે કરો મોટેથી વૈદિક વ્યાપાર. તો યોગીએ પેલો જલ્પ છે ને ટૂંકમાં આ લૌકિક વાર્તાઓ છે છોડી જ દેવી જોઈએ. મૌનમ યોગાસનમ યોગ તિતિક્ષૈકાંતશીલતા વગેરે વગેરે. અને છેવટે આપણા મનને શાંત કરવાનો જપ પણ છેવટે જપ રૂપી વાણીનો વ્યાપાર પણ પછી છોડી દેવો જોઈએ. એટલે આ લૌકિક વાણીનો વ્યાપાર છોડી તો શું કરીએ? જપ કરીએ. તો એમ કરતા કરતા છેવટે એ પણ છોડવાનું. પહેલેથી બધું નહીં છોડી દેવાનું. પહેલેથી આ લૌકિક વાણીનો વ્યાપાર છોડી દેવાનો, ત્યારે જપ કરવાનો. સ્વાધ્યાય અભ્યસનમ ચૈવ, સ્વાધ્યાયનો અભ્યાસ કરો અને પછી છેવટે એમાંથી પણ મુક્ત થવું. કતિપય દિનૈ માસૈ સંવત્સરૈ વા દૃઢ વિજિત્ય પશ્ચાત દ્વિતીય મનોભૂમો પ્રયતે. પછી મનોભૂમિ છે એમાં આવે વાણી ભૂમિમાંથી. ચાલો આગળ આપણે ચર્ચા કરીને પ્રકરણ પૂરું કરશું કાલે અને પછી આપણે આગળ વધશું. એમાંથી જે જરા રસવાળી વસ્તુ હશે એ તમને કહીને પછી આપણે આગળ વધશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.